જય આદિવાસી જય જહાર 7/1 રવિવારના રોજ આપણે સૌએ નેત્રંગ ખાતે હાજરી આપવાની છે। ચેતરભાઈના સમર્થન માટે સૌએ આવવાનું છે। જે લોકો સુધી મેસેજ નથી પહોંચ્યો એ લોકોથી અમે માફી માંગીએ છીએ। અને જુઓ, જેમ કે શકુંતલાબેનનો કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી અને એમને જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે। 2 મહિના વધારે થઈ ગયા, એમને જામીન પણ આપતા નથી। અને સરકાર આમ તો મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો, એટલે આપણને પહેલાં સંદેશો આપી દીધો તો સરકારે કે બેટી બચાવો। આપણે સરકારથી બેટી બચાવવાનું છે। સરકારની કંઈ ગેરંટી નથી આપણને ક્યારે જેલમાં નાખી દે, ક્યારે શું કરે એટલે। અને અમને ગર્વ છે એવા નેતા પર જે સમાજનું કામ કરે છે, સમાજ માટે લડે છે અને જેલમાં ગયા છે। અમને એવા મસીહાની જરૂર હતી। અમારા માટે એક મસીહા જન્મ લીધો છે તો અમને બહુ ખૂબ આનંદ થાય છે। અને એવા બીજેપીના કેટલા નેતા છે જે કે કેટલા કૌભાંડ કરે છે, એમના પર કંઈ આરોપ કંઈ ગુનો થતો નથી। જેમ કે હમણાં મનસુખ વસાવા પર એક યુવાને મદદ માંગી હતી, એમને કેટલી ગાળાગાળી કરી। અમે નેતા એટલા માટે બનાવીએ છીએ કે અમારો સમાજનો વિકાસ થાય અને અમારા માટે કંઈક કરે। તો અમે કોઈ બી યુવા હોય કે કંઈ મદદ માંગવા જાય તો એ લોકો અમને મદદ આપતા નથી। જેમ કે આવી રીતના ગાળાગાળી કરે છે અને એ લોકોના કેટલા કૌભાંડો હોય છે પણ એમના પર કોઈ કેસ થતો નથી, એમના પર કોઈ ગુનો દાખલ થતો નથી। કેમ આવું થાય છે? અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે નેતા તમારા પક્ષના હોય એમના પર કેમ કોઈ ગુનો દાખલ થતો નથી કે એમના પર કેમ કાર્યવાહી થતી નથી? બધા માટે એક સરખું હોવું જોઈએ। અને જેમ કે તમે બેટીઓની વાત કરો છો તો આટલી બધી અત્યાચાર થાય છે બેટીઓ પર, તો તમે ત્યારે ક્યાં જાઓ છો? આજે 2 મહિનાથી ચેતરભાઈના ધર્મપત્ની શકુંતલાબેન જેલમાં છે તો તમે અન્ય સ્ત્રીઓનું અપમાન કર્યું છે। આ રીતના ન ચાલે। અને અમે કહીએ છીએ સરકારને કે ચેતર વસાવાને અગર ન્યાય નહીં મળે તો આદિવાસી વિસ્તારમાં અમે બીજેપીનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઈએ। જય આદિવાસી।